હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 6 જૂન 2025 ના મહત્વના ટોપ 5 કરંટ અફેર્સના પોઈન્ટ્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને એકદમ ટુ ધ પોઈન્ટ, એકદમ મસ્ત મજાની ડિટેલ સાથે। પરંતુ એ માટે તમારે વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, તો તમને ખ્યાલ આવશે કે વિડીયોનો કન્ટેન્ટ કેવો છે, ખરું ને મિત્રો? અને જો તમને ગમે તો એક લાઈક જરૂરથી આપી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેઓ પણ જો પરીક્ષાની પ્રિપેરેશન કરતા હશે તો તેમને પણ ઘણી બધી મદદ થઈ શકશે, રાઈટ? કારણ કે શેરિંગ ઇઝ કેરિંગ, ખરું ને ફ્રેન્ડ? અને જો તમે નવા હોય ચેનલ ઉપર તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળતી રહે, ખરું ને ફ્રેન્ડ? તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આજનો આપણે પ્રથમ પ્રશ્ન શરૂ કરી દઈશું। એશિયામાં સૌથી વધુ વેટલેન્ડ સાઇટ કયા દેશમાં છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી સિંગાપુર, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી યુકે। બોલો। તમને સૌને ખ્યાલ હશે કે રામસર સાઇટ શું છે, રાઈટ? વિશ્વ આદ્રભૂમિ દિવસ આપણે જે ઉજવીએ છીએ, આદ્રભૂમિ, વેટલેન્ડ, રાઈટ, પ્રદેશ જે પણ કહીએ છીએ એ બધું જ એમાં આવી જશે, રાઈટ? તો બોલો। તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, આપણું પ્યારું ભારત, રાઈટ? આપણા ભારત પાસે એશિયા ખંડમાં સૌથી વધારે વેટલેન્ડ સાઇટ છે, એટલે કે રામસર સ્થળ છે, બરાબર? રામસર સ્થળ। હવે હાલમાં જ રાજસ્થાનની 2 સાઇટને રામસર સાઇટ તરીકે પસંદ કરવામાં આવી છે, જેમાં ગુજરાતના ફલોદીનું ખીચન લેક અને ઉદયપુરનું મેનાર લેકનો સમાવેશ થાય છે। અહીંયા લેક છે, ભૂલથી લેખ લખાઈ ગયું છે, ઓકે? તો જેની સાથે રાજસ્થાનમાં 4 રામસર સાઇટ થઈ ગઈ છે। તો હાલ રાજસ્થાનમાં કેટલી સાઇટ છે? 4, બરાબર છે? તો તમારે યાદ રાખવાનું છે કે અત્યારે 2 સાઇટ રાજસ્થાનની છે, જેને રામસર સાઇટમાં સ્થાન મળ્યું છે, એટલે ભારતની કુલ 51 સાઇટ છે, બરાબર? હવે યુકે, તો યુકેમાં સૌથી વધારે રામસર સાઇટ છે, લગભગ 173, એટલે કે 173, બરાબર છે? હવે આપણે થોડુંક આ જોઈ લઈશું, રાજસ્થાનની કઈ કઈ સાઇટ છે? તો સંભાર લેક, કેવલા ડેમ, બરાબર? પછી ખીચન પ્રવાસી પક્ષીઓ, આપણે હવે ખીચન પ્રવાસી પક્ષી અભયારણ્ય છે, બરાબર? આને પણ રામસર સાઇટમાં સ્થાન મળ્યું છે। તો એ કેવા જે પ્રવાસી પક્ષીઓ હોય છે, ડેમોસાઇલ ક્રેન્સ માટે જાણીતું છે। અને મેનાર લેક ને શું કહે છે? બર્ડ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પક્ષીઓનું આખું ગામ વસે છે ત્યાં, એમ કહી શકો છો તમે, બરાબર? હવે એશિયામાં 51 રામસર સાઇટ સાથે ભારત પ્રથમ ક્રમે છે અને વિશ્વમાં સૌથી વધુ યુકેમાં છે, બરાબર? હવે આપણે ગુજરાતની આપણી રામસર સાઇટ જોઈ લઈશું। તો પ્રથમ નળ સરોવર હતી, બરાબર છે? બરાબર? અને અત્યારે જે સબાઈન ગુલ પ્રવાસી પક્ષી, આર્કટિક પક્ષી જોવા મળ્યું છે તાજેતરમાં, બરાબર? તો એ પણ નળ સરોવરમાં જોવા મળ્યું હતું, એ પણ તમારે યાદ રાખવું પડશે, બરાબર? કારણ કે 2013માં કેરળમાં દેખાયું હતું, એ બાદ અત્યારે પ્રથમવાર અહીંયા દેખાયું છે, એટલા માટે, બરાબર? પછી એ સિવાય વઢવાણા, ખીજડીયા અને થોર, એ 4 ગુજરાતની રામસર સાઇટ છે, ક્લિયર? હવે રામસર શું છે? તો રામસર એ 1971માં ઈરાનના રામસર નામના સ્થળે મળેલું સંમેલન હતું, જે જળપ્લાવિત એરિયાની સુરક્ષા સંરક્ષણ માટે મળ્યું હતું અને 1975 થી કાર્યરત થયું હતું। ભારત 1982માં આ સંધિમાં જોડાયું અને સૌપ્રથમ ભારતનું ચિલ્કા લેક ભારતની પ્રથમ રામસર સાઇટ બની ગઈ। હવે તમને ખ્યાલ હશે કે ભારતનું સૌથી મોટું રામસર સ્થળ કયું છે? તો પશ્ચિમ બંગાળનું સુંદરવન, અને નાની પૂછે તો હિમાચલ પ્રદેશની રેણુકા, બરાબર? એ બંને યાદ રાખજો। તમને સૌથી મોટું અને નાનું પૂછી લે અને તમને વિધાન વાક્ય બનાવી દે કે ઉલટું પૂછી લે કે વિશ્વ ભારતના સૌથી મોટી રામસર સ્થળ રેણુકા અભયારણ્ય કે જળપ્લાવિત એરિયા રામસર સાઇટ હિમાચલ પ્રદેશમાં આવેલી છે। તો સૌથી પહેલા તો હિમાચલ પ્રદેશમાં છે રેણુકા, એ તો એકદમ રાઈટ વાત છે, પરંતુ સૌથી મોટું છે? ના, સૌથી નાનું છે, તો એ વાક્ય ત્યાં જ ખોટું પડી જશે, બરાબર? તો આ રીતના તમને ગૂંચવાઈ શકે છે, રાઈટ? હવે એ સિવાય તમારે એક વસ્તુ બીજી યાદ રાખવાની છે, કઈ? તો ભારતનું ઇન્દોર અને ઉદયપુર વર્લ્ડ વેટલેન્ડ સિટી એક્રેડિટેશન સિટીમાં સ્થાન પામનાર 2 સ્થળ છે, ભારતના માત્ર 2 સ્થળ પસંદગી પામ્યા છે, એ આ 2 છે।
હવે તમને એક વસ્તુ યાદ રાખજો કે વિશ્વ વેટલેન્ડ ડે ક્યારે ઉજવાય છે? તો 2 ફેબ્રુઆરીએ, બરાબર, રામસર દિવસ. અને આપણા એક ભારતના મહિલા હતા જેને રામસર એવોર્ડ મળ્યો હતો. કયો એવોર્ડ? રામસર એવોર્ડ મળ્યો હતો. એ કોણ છે ભારતના પ્રથમ મહિલા? તો શ્રી જયશ્રી વેંકટેશન હતા, બરાબર છે. ભારતના પ્રથમ મહિલા કે પ્રથમ ઓવરઓલ વ્યક્તિ કહી શકો છો જેને રામસર એવોર્ડ મળ્યો હોય. તો તમારા કેટલા બધા ડાઉટ એક જ પ્રશ્નમાં મેં ક્લિયર કર્યા. અને અત્યારે હાલ મેં જે કહ્યું છે ડોક્ટર જયશ્રી વેંકટેશન, એ તમે નોટ કરી લેજો, બરાબર. હવે નીચે મેં તમને આન્સર ડાર્ક અક્ષરમાં આપી દીધો છે. ઓકે. હવે ભારત યુએન ના ઇકોસેક માટે કયા વર્ષ માટે ચૂંટાયું છે? ઓપ્શન એ 2025-26, ઓપ્શન બી 2026-30, ઓપ્શન સી ઓપ્શન 26 અને 27, ઓપ્શન ડી 2026-28 સુધી. બોલો. હવે ઇકોસેક એ યુએન નું અંગ છે, બરાબર, અને 2 વર્ષ માટે ચૂંટાયું છે. તો કયું આવશે આપણો જવાબ? ઓપ્શન ડી 2026 અને 28. ઓકે. હવે આ પરિષદ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના 3 પરિમાણો પર કામ કરશે: સોશિયલ, ઇકોનોમિક અને જે પર્યાવરણીય. ઓકે, એની ઉપર. હવે આ સંયુક્ત રાષ્ટ્રનું એટલે કે યુનાઇટેડ નેશનના 6 અંગોમાંનું એક છે, ઇકોસોક, બરાબર. તો 54 સભ્યો હોય છે. કેટલા? એમાં આફ્રિકાના ક્ષેત્રમાંથી 14, એશિયા પેસિફિકમાંથી 11, પૂર્વ યુરોપના 6, લેટિન અમેરિકન અને કેરેબિયનના 10 અને પશ્ચિમ યુરોપ અને અન્ય રાજ્યોના 10 રાજ્યોનો આમાં સમાવેશ થાય છે 54 દેશમાં. હવે આ પ્રશ્ન પૂછાયેલો છે પીવાયક્યુમાં. કેવો? તો એશિયા પેસિફિક ક્ષેત્રના કેટલા દેશો એસઓસી માં હોય છે, બરાબર. આ રીતના પ્રીવિયસમાં પૂછાયેલો છે ને જીપીએસસી ની એક્ઝામમાં. એટલે તમારે આ ડિટેલ હશે તમારી પાસે તો તમારો ક્લિયર થઈ જશે, રાઈટ આન્સર. હવે આગળ જોઈએ કે યુએન ના અન્ય અંગોમાં કયા કયા આવે છે? તો યુએન જનરલ એસેમ્બલી, સિક્યુરિટી કાઉન્સિલ, સચિવાલય અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, યુએન ટ્રસ્ટી પરિષદ. ઓકે, એના આ 5 અંગ છે. ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ પૂરું નામ છે. દર 3 વર્ષે ચૂંટણી થાય છે, યાદ રાખજો. 1/3 સભ્યો એટલે કે 18 સભ્યો. કેટલા? 1/3 સભ્યો એટલે 18 સભ્યો નિવૃત્ત થાય છે. 54/3 એટલે 18. અને મતદાન માટે 2/3 સભ્યો જરૂરી છે, બરાબર. જો ફ્રેન્ડ્સ, ખરેખર હું તમારા માટે છે ને ખૂબ મહેનત કરું છું. આમાંથી મને કશું નથી મળવાનું, છતાં પણ હું તમને આપું છું મારું બેસ્ટ. તો તમને ખરેખર એમ લાગતું હોય ને કે મેં બહુ જ મહેનત કરી છે તમારા માટે, તો એક લાઈક તો આપી દેજો, અને ના હોય તો એક કમેન્ટ પણ કરી દેજો. રાજા ખાસ વિલેજ કયા રાજ્યનું પ્રથમ સોલાર મોડેલ વિલેજ બન્યું છે? બોલો. તમને ખ્યાલ હશે. ઓપ્શન એ સિક્કિમ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ, કાંગડા જિલ્લામાં આવેલું છે. હવે હિમાચલનું છે તો આપણે તરત મગજમાં રિવાઇઝ કરવું જોઈએ કે ભારતનું કયું હતું? મોઢેરા, રાઈટ. પછી પ્રથમ સોલાર સિટી કહે છે તો સાંચી મધ્યપ્રદેશનું. ઓકે. એ સિવાય આપણું બનાસકાંઠાનું મસોલી ગામ કયું? તો મસોલી ગામ શેના માટે છે? તો સોલાર સરહદી વિલેજ તરીકે, રાઈટ. તો તમારા કેટલા બધા ડેટા ક્લિયર થતા રહે છે, રાઈટ. તો તમારે આ રીતના તમારું રિવિઝન પણ કરતા રહેવું પડશે, તો તમને ફટફટ માર્ક મળશે, રાઈટ. હવે દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કઈ નદી પર બન્યો છે? ઓપ્શન એ ચીનાબ, ઓપ્શન બી રાવી, ઓપ્શન સી સિંધુ, ઓપ્શન ડી સતલેજ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ચીનાબ નદી. આ ઘણા સમયથી ચર્ચામાં રહેલું છે, પરંતુ આજે વડાપ્રધાનના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એટલા માટે ફરી ચર્ચામાં આવ્યો છે, બરાબર છે. ક્યાં છે? ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ સાથે જોડાશે. ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં. ઓકે. ઊંચાઈ કેટલી છે? તો એફિલ ટાવર થી પણ વધુ, 359 મીટર એટલે કે 359 મીટર, બરાબર છે. અને લંબાઈ 1315 મીટરની. આ પુલ 200-600 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સહન કરી શકે છે, 40 ટન ટીએનટી વિસ્ફોટ સહન કરી શકે છે, તેમજ ભૂકંપના 5 ઝોનમાં જે ભૂકંપ આવે છે તીવ્રતાપૂર્વક એને પણ સહન કરી શકે એટલી તાકાત ધરાવે છે.
ક્લિયર થઈ ગયું? અને તેનું આયુષ્ય કેટલું છે? તો 120 વર્ષનું તેનું આયુષ્ય છે. કેટલા વર્ષનું છે? 120 વર્ષનું આયુષ્ય છે. બરાબર. હવે આ સિવાય ચિનાબ નદી ઉપર બીજી બધી પણ યોજનાઓ ચાલે છે. તો સતલુજ જળ વિદ્યુત યોજના, રાતલે પ્રોજેક્ટ, અને રાતલે ખૂબ ચર્ચામાં રહેલું છે, તો તમે યાદ રાખજો. બરાબર છે. એ સિવાય પાકલ દુલ હસ્તી યોજના, એ બધી ચિનાબ નદી પર આકાર લેશે. બરાબર. હવે સિંધુ જળ સંધિ મુજબ આપણને ચિનાબનું પાણી મળે કે ના મળે, એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે. બરાબર છે. તમારે શું મને કહેવાનું છે કે સિંધુ જળ સંધિ મુજબ આપણને ચિનાબ નદીનું પાણી વાપરવા મળે છે કે નહીં મળે? બોલો. બોલો બોલો. હવે હું તમને કહી દઉં છું. ફરીથી વાત નીકળી છે તો આપણા જે સિંધુ કરાર થયા હતા એમાં ભારતમાં સિંધુ જલબ અને ચિનાબનું પાણી વાપરશે. બરાબર છે. અરે સોરી, હા, પૂર્વીય નદી રાવી, બિયાસ અને કઈ સતલુજ, એનું પાણી ભારત વાપરશે, જ્યારે સિંધુ ઝેલમ ને ચિનાબના નદી પાકિસ્તાનના હિસ્સે છે. બરાબર છે. એ યાદ રાખજો. ચિનાબ નદીનું મોટા ભાગનું પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરશે. હા, આપણે પ્રોજેક્ટ કરી શકીએ છીએ. બરાબર. એટલું તમારે યાદ રાખવાનું છે. આ રેલ પરિયોજના છે એટલા માટે. ભારત માટે સિંધુ જળ યોજના હેઠળ કયા કઈ નદી છે? તો રાવી, બિયાસ, સતલુજ. રા બી સ એ રીતે યાદ રાખવાનું. રા-બી-સ. બરાબર. તમે ભૂલી જાવ તો રા-બી-સ એ ભારતની છે. ઓકે. હવે તાજેતરમાં આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડીને કેટલો કરવામાં આવ્યો છે? ઓપ્શન એ 5.50, ઓપ્શન બી 5%, ઓપ્શન સી 6.50 અને ઓપ્શન ડી યથાવત છે. યથાવત એટલે કે કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. તો ઘટાડો કરવામાં આવ્યો છે 0.50%. કેટલો? 0.50%. જે ઘટાડીને 5.50 કર્યું છે. એટલે કે 6% હતો એને ઘટાડીને 5.50% કરવામાં આવ્યું છે. છેલ્લા 3 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડવાયો છે. રાઈટ. પછી વાણિજ્ય રેપો રેટ એટલે શું? તો જે વાણિજ્ય બેંકો જે દરથી આરબીઆઈ પાસેથી ઋણ પ્રાપ્ત કરે તેને રેપો રેટ કહે છે. ક્લિયર? હવે આપણે આરબીઆઈ નું બેઝિક સ્ટ્રક્ચર જોઈ લઈશું. 1 એપ્રિલ 1935 માં સ્થાપના, 1934 અધિનિયમ હેઠળ. ઓકે. રાષ્ટ્રીયકરણ 1 જૂન 1949 માં. પ્રથમ ગવર્નર કોણ હતા? તો ઓસ્બર્ન સ્મિથ હતા. બરાબર. પ્રથમ ભારતીય ગવર્નર શ્રી દેશમુખ. અને હાલના કોણ છે? તો હાલના સંજય મલ્હોત્રા છે. કયા નંબરના છે? 26 માં. કોનું સ્થાન લીધું છે? શક્તિકાંત દાસનું. રાઈટ. ક્લિયર થઈ ગયું? હવે આપણે બે આજના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. બરાબર. અન્નાલયના બેરબોક યુએનના 80મા સત્રના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેઓ આ પદ ઉપર 5મા મહિલા છે. કયા નંબરના મહિલા છે? 5મા. તો આ પદ ઉપર પહેલા મહિલા રહી ચૂક્યા હશે એનો મતલબ. ઓકે. તો કોણ હતું? તો આપણા માટે ગર્વની બાબત છે કે યુએનના પ્રથમ જે સત્ર હતું એના પ્રમુખ કોણ હતા? તો પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા એના? તો આપણા ભારતના મહિલા હતા, વિજયાલક્ષ્મી પંડિત. આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે. બરાબર છે. હવે હરિયાણાના નૌસેના લેફ્ટનન્ટ કમાન્ડર યશવી સોલંકી રાષ્ટ્રપતિના એડીસી એટલે કે એટ ધ કેમ્પ નિયુક્ત થનાર પ્રથમ મહિલા બન્યા. રાઈટ. કયા મહિલા બન્યા છે? પ્રથમ મહિલા. એટલા માટે આ યાદ રાખવાનું છે. હવે રાષ્ટ્રપતિને કેટલા એડીસી મળે છે? 5. એક નૌસેનાના, એક એરફોર્સ પર તરફથી અને બાકીના 3 આર્મીમાંથી હોય છે. ક્લિયર? તો તમારે આટલો ડેટા તો યાદ રાખવો જ પડશે. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે તમને ખરેખર એમ લાગતું હોય કે મેં તમારા માટે ખૂબ મહેનત કરી છે, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ખરું ને ફ્રેન્ડ્સ? અને હા, આ વિડીયોની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ. જેની લિંક શેર કરીશ એટલે તમે ત્યાંથી સરળતાથી ડાઉનલોડ કરી શકશો. અને જો ડાઉનલોડમાં કોઈ ઇસ્યુ આવે તો તમે મને કમેન્ટ બોક્સમાં આવીને કમેન્ટ કરી દેજો, જેથી કરીને મને પણ ખ્યાલ આવી જાય કે તમારે ડાઉનલોડિંગમાં ઇસ્યુ આવે છે. રાઈટ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આજે આપણે આટલું જ રાખીશું અને બીજી બધી માહિતી માટે હવે કાલે ફરીથી મળીશું.
બરાબર છે. અને તમારો મ્યુઝિયમનો જે ડેટા છે એ પણ હું કલેક્ટ કરી રહી છું, બરાબર છે. તો થોડીક વાર લાગશે. બંધારણમાં પણ હું બનાવી રહી છું, પરંતુ બધી ખૂબ વાર લાગે છે ફ્રેન્ડ્સ, ખરું ને. મારે એટલે જ તમને કહું છું કે મહેનત કરું છું તેનું મને લાઈક સ્વરૂપે એક આપી દો કે ના મેમ તમારું કામ અમને ખૂબ ગમે છે, તો અમે તમને લાઈક આપીશું, ખરું ને ફ્રેન્ડ્સ. ચાલો ત્યારે વિદાય લઈશું આજે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.